નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલનમાં આજે આપણે પાર્ટ 3માં દીર્ઘ જવાબી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. આ પહેલાં આપણે પાર્ટ 2 સુધી જોઈ ગયા હતા, જેમાં પહેલા પાર્ટમાં આપણે બહુવૈકલ્પિક પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું. બીજા પાર્ટમાં ટૂંક જવાબી પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ગયા અને આજે ત્રીજા પાર્ટમાં દીર્ઘ જવાબી પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું, જેમાં પ્રશ્ન નંબર 45થી શરૂ થાય છે. 45મો પ્રશ્ન આપેલો છે આપણી સામે કે ચેતાકોષની આકૃતિ દોરો અને તેના કાર્ય જણાવો. અહીં ચેતાકોષની આકૃતિ દોરવા માટે મેં અગાઉ એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમમાં આકૃતિ દોરવાની સરળ રીતમાં ચેતાકોષની આકૃતિ સરળ રીતે કઈ રીતે દોરી શકાય તેના માટેનો વિડીયો તૈયાર કરેલો છે, તે તમે જોઈ શકો છો. એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી અને પ્રકરણ 7માં તમે જોઈ શકો છો. તેમાં ચેતાકોષની આકૃતિ અને તેના કાર્ય અને તેનું વર્ણન પણ સરસ મજાની રીતે કરેલું છે. અહીં આપણે માત્ર તેના કાર્ય વિશે જોઈશું, જેમાં આપણે જોઈએ કે ચેતાકોષ છે એ મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત થયેલો છે. ચેતાકોષ, જેમાં ચેતાકોષના કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ અથવા તો ચેતાક્ષનો સમાવેશ થાય છે. આપણે રફ ડાયાગ્રામ દોરીએ તો આ રીતે દોરી શકાય. આ કોષ કેન્દ્ર છે ચેતાકોષનો અને અહીંયાથી આ એના ચેતાક્ષનો ભાગ છે, જે અંતમાં ચેતાંતમાં રૂપાંતર પામે છે. અને આ જે ભાગ છે એ કોષકાયનો ભાગ છે. અહીં કોષ કેન્દ્ર વચ્ચેનું છે એ કોષ કેન્દ્ર છે આ, અને આમાં કોષ રસ રહેલું છે. કોષ કેન્દ્ર અને કોષ રસ જ્યાં સમાયેલું હોય તેને કોષકાય કહેવામાં આવે છે. એટલે આટલો જે ભાગ છે એ કોષકાયનો છે. અને આ કોષકાયમાંથી નાના તંતુઓ નીકળે છે, જેને શિખાતંતુ કહેવાય છે. જ્યારે એક તંતુ મોટો નીકળે છે, આ મોટો તંતુ, તેમને અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ કહેવામાં આવે છે. તો આ રીતે આ એના શિખાતંતુ છે, શિખાતંતુ, અને આ એનો ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ છે તેમ પણ કહી શકાય. અને એ છેલ્લે ચેતાંતમાં અંત પામે છે. તો આ એના મુખ્ય 3 ભાગ છે. આ કોષકાય છે, કોષ કેન્દ્ર અને કોષરસનો જેમાં સમાવેશ થાય તેને કહેવાય કોષકાય. આપણે 3 વિશે અભ્યાસ કરવાનો છે અને એના જવાબમાં લખવાનું છે 3 વિશે. સૌપ્રથમ કોષકાય, બીજું શિખાતંતુ અને ત્રીજું ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ. તેના વિશે આપણે લખવાનું છે. તો આપણે અહીં ચેતાકોષના મુખ્ય 3 ભાગો છે એવું કહ્યું છે, જેમાં પહેલું કોષકાય, જેમાં આપ્યું છે કે કોષકાય કોષ કેન્દ્ર અને કોષરસથી બનતો ભાગ છે. તે વિદ્યુત આવેગ એટલે કે વીજ ઉર્મિવેગને કોષકાયમાંથી અક્ષતંતુ કે ચેતાક્ષ તરફ લઈ જાય છે. અહીં કોષકાયમાં જે વીજ ઉર્મિવેગ છે તેને અહીંથી ચેતાક્ષમાં આગળ પસાર કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ આપણે શિખાતંતુનું કાર્ય, જેમાં આપેલું છે કે શિખાતંતુ કોષકાયમાંથી અસંખ્ય નાના તંતુઓ નીકળે છે, જેને શિખાતંતુ કહે છે. શિખાતંતુ રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે, જેને ઉર્મિવેગ કહે છે, જે શિખાતંતુથી કોષકાયમાં જાય છે. ત્યારબાદ અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ વિશે આપણે લખવાનું છે, જેમાં આપણે આ રીતે લખી શકીએ કે કોષકાયમાંથી એક લાંબો તંતુ નીકળે છે, જેને અક્ષતંતુ કે ચેતાક્ષ કહે છે. ચેતાક્ષ વિદ્યુત આવેગને ચેતાંત એટલે કે છેડા સુધી લઈ જાય છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ ચેતોપાગમને પસાર કરીને પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. આમ ચેતાકોષ ભેગા થઈ ચેતાપેશી બનાવે છે, જે એક આયોજનબદ્ધ જાળીરૂપ રચના છે અને તે માહિતીને વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી લઈ જાય છે. આ રીતે ચેતાકોષના કાર્ય છે એ આપણે લખી શકાય છે. આકૃતિ દોરવાની સરળ રીત મેં તમને શીખવાડેલી છે. એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી અને તેમાં આકૃતિ દોરવાની સરળ રીત જોઈ શકો છો અને એના કાર્ય છે એ આપણે ઉપર મુજબ લખી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર
46માં પ્રશ્નમાં આપેલું છે, મગજના મુખ્ય ભાગો કયા છે? વિવિધ ભાગોના કાર્ય જણાવો. અહીં ફરી એક વખત યાદ કરાવી દો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમમાં પ્રકરણ 7નું પ્લેલિસ્ટ ખોલો તો મગજની આકૃતિ દોરવાની સરળ રીત પણ શીખવાડેલી છે અને મગજના વિવિધ ભાગો દર્શાવેલા છે અને દરેકે દરેક ભાગના કાર્ય પણ આપણે સરસ મજાની રીતે સમજાવેલા છે. એ તમે જોઈ શકો છો, તેમાંથી શીખી શકો છો. અહીં આપણે માત્ર એનો લખાણ કરવાનું છે, પ્રશ્નનો જવાબ દેવાનો છે, માટે તેના મુખ્ય ભાગ કયા છે એ વર્ણન કરવાનું છે અને તે દરેકના કાર્ય વિશે આપણે જાણ કરવાની છે. તો તેના જવાબમાં આપણે આ રીતે લખી શકાય કે મગજ એ મધ્યસ્થ ચેતાતંત્ર CNSનો ભાગ છે. મગજ એ મસ્તિષ્ક પેટી ખોપરીથી રક્ષાયેલું હોય છે. મગજના મુખ્ય 3 ભાગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ. આ 1 માર્કનો જવાબ થયો. 3 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાય તો મગજના મુખ્ય ભાગો કયા છે આ તમે માહિતી આપો એટલે 1 માર્ક્સ તમને અહીં મળે. ત્યારબાદ વિવિધ ભાગોના કાર્ય જણાવો. તો આ દરેકે દરેક ભાગ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ, એ દરેકે દરેકના કાર્ય આપણે જણાવીએ ત્યારે બીજા 2 માર્ક્સ છે એ મળે છે. આમ 3 માર્ક્સનો આ પ્રશ્ન અહીં આપેલો છે, જેમાં આપણે અગ્ર મગજમાં જોઈએ. અગ્ર મગજ એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. ખાસ 1 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાઈ શકાય છે કે વિચારવા માટેનો મગજનો કયો ભાગ છે? તો અગ્ર મગજ એ વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. ત્યારબાદ તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. એટલે શ્રવણ એટલે સાંભળવાના, ઘ્રાણ એટલે કે ગંધ પારખવાના, સુગંધ કે ગંધ જે હોય એ પારખવા માટેના, દ્રષ્ટિ એટલે કે જોવા માટેના, આ બધા જ કેન્દ્ર અગ્ર મગજમાં આવેલા હોય છે. આ ઉપરાંત તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. આગળ જોઈએ. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. અહીં માહિતી સંવેદી અંગ દ્વારા અગ્ર મગજમાં પહોંચાડવામાં આવે છે. ત્યાં માહિતીનું પૃથ્થકરણ થઈ તેનું અર્થઘટન કરવામાં આવે છે અને અર્થઘટન થયા બાદ તે માહિતીના પ્રતિચાર માટે મોકલવા માટેની જે આયોજન છે એ પણ અહીં કરવામાં આવેલું છે. ત્યારબાદ કીધું છે કે તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક ચેતાના કેન્દ્ર આવેલા છે. ઐચ્છિક ક્રિયા એટલે કે ઈચ્છા હોય તો જ એ ક્રિયા કરીએ એને ઐચ્છિક ક્રિયા કહે છે. દાખલા તરીકે તમને ટીચર એમ કહે કે તમે આ નોટ અને પેનથી લખી નાખો, પણ એ આપણી ઈચ્છા હોય તો જ લખીએ છીએ, ઈચ્છા ન હોય તો આપણે લખતા નથી. છેલ્લે આપણે પેન છે એ હલાવતા હોય એવી એક્શન કદાચ કરી લઈએ પણ લખતા નથી, એટલે આ ઐચ્છિક ક્રિયા છે. આપણી ઈચ્છા હોય તો જ કરીએ, ના ઈચ્છા હોય તો ના કરીએ. જ્યારે અનૈચ્છિક ક્રિયા એટલે એવી ક્રિયા કે આપણી ઈચ્છા હોય કે ન હોય એ ક્રિયા એની રીતે થયા જ કરે, એને અનૈચ્છિક ક્રિયા કહેવાય છે. દાખલા તરીકે હૃદયનું ધબકવું, એના જે સ્પંદન છે, આપણે એમ કહીએ કે હૃદય થોડીક વાર આરામ કરી લે તો હૃદય એ આરામ કરશે નહીં. મગજ ગમે એટલું કહેશે પણ હૃદય એ માનતું નથી, કારણ કે હૃદયના સ્નાયુ એ અનૈચ્છિક સ્નાયુ છે. એટલે એ પોતાનું કાર્ય છે એ સતત કર્યા જ કરશે, કોઈની ઈચ્છા ધ્યાનમાં લેતું નથી. આ રીતે આપણે સરળ ભાષામાં ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ વિશે જાણી શકીએ. તો અહીં ઐચ્છિક સ્નાયુના કેન્દ્ર છે એ પણ આવેલા છે. ત્યારબાદ તેમાં અલગ અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર આવેલા હોય છે. અહીં ભૂખ, તરસ, શરીરનું તાપમાન વગેરે જેવા કેન્દ્ર પણ અગ્ર મગજના ભાગમાં આવેલા હોય છે. અને ભૂખ, તરસ અને શરીરનું તાપમાન ખાસ કરીને હાઇપોથેલેમસ છે એ જગ્યાએથી નિયમન થાય છે.
ત્યારબાદ આપણે બીજો ભાગ જોઈએ. બીજો ભાગ છે મધ્ય મગજ. મધ્ય મગજમાં આપેલું છે કે તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ માટેના અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્ર આવેલા છે. એટલે જોવાના અને સાંભળવાને પરાવર્તી ક્રિયાના કેન્દ્ર આવેલા છે. ખાસ 1 માર્ક્સમાં તમને આપવું પૂછી શકાય. ત્યારબાદ ત્રીજો ભાગ આપેલો છે પશ્ચ મગજ. તો તેમાં પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્કનો સમાવેશ થાય છે. ખાસ કરીને તમને 2 માર્ક્સમાં ટૂંક નોંધ પણ પૂછાય. પશ્ચ મગજ, જેને આપણે નાનું મગજ પણ કહી શકાય. એક્ઝામમાં નાના મગજની ટૂંક નોંધ લખો એવું પણ પૂછાય. તો નાનું મગજ એટલે કે પશ્ચ મગજ, તેના વિશે જ લખવાનું છે. એમાં સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આ 3 ભાગનો સમાવેશ થાય છે. જેમાં સૌપ્રથમ સેતુ વિશે લઈએ તો સેતુ એ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. 1 માર્ક્સમાં ખાસ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? સેતુ દ્વારા. ત્યારબાદ બીજું આપેલું છે કાર્ય લંબમજ્જાનું. આ 2 માર્ક્સમાં મોટા ભાગે બોર્ડમાં પૂછાતો પ્રશ્ન, ખાસ નોટ કરી લો. 2 માર્કનો પ્રશ્ન, લંબમજ્જાના કાર્ય જણાવો. તો અહીં આપેલા છે તેના કાર્ય કે તે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, ઉલટી વગેરે જેવી ક્રિયાઓનું નિયમન લંબમજ્જા દ્વારા થાય છે. અને ત્રીજું અનુમસ્તિષ્ક. તો તે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન જાળવવાનું કાર્ય કરે છે. ખાસ તમને બોર્ડમાં પૂછાતો, લગભગ દર વર્ષે બોર્ડમાં પૂછાતો આ પ્રશ્ન છે, નોટ કરી જ લો કે શરીરનું સંતુલન જાળવવાનું અથવા તો શરીરને સમસ્થિતિ જાળવવાનું કાર્ય કોણ કરે છે, અથવા તો ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈનું કાર્ય કોણ કરે છે, એનું નિયમન કોણ કરે છે? તો અનુમસ્તિષ્ક. હવે અહીંયા ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ એટલે આપણી ઈચ્છા હોય કે હું સરસ મજાના અક્ષરે લખવું છે મારે આજે, તો હું એકદમ સારા મજાના અક્ષર કાઢી અને લખીશ, તો એ મારી ઐચ્છિક ક્રિયા થઈ. અને એમાં મારી જે અક્ષર સારા કાઢું છું એ મારી ચોકસાઈ છે. તો સારા અક્ષરે લખવું એ પણ અનુમસ્તિષ્ક દ્વારા થતી ક્રિયા છે. આ ખાસ યાદ રાખવાનું છે. આ રીતે તમને પ્રશ્ન પણ પૂછી શકાય છે કે જે ચોકસાઈ દ્વારા આપણે સારા અક્ષરે લખીએ છીએ એ કોના દ્વારા થાય છે? તો અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. આ સિવાય પણ અહીં કાર્ય આપેલા છે જે આપણે અનુમસ્તિષ્ક દ્વારા જ તેનું નિયમન થાય છે. જેમાં આગળ આપેલું છે ચાલવું, ડાન્સિંગ, સાયકલિંગ, પેન દ્વારા સારા અક્ષરે લખવું વગેરે જેવી ક્રિયાઓનું નિયમન અનુમસ્તિષ્ક કરે છે. જ્યાં સંતુલનની વાત આવે, બેલેન્સની વાત આવે, ત્યાં હંમેશા કાર્ય કરશે અનુમસ્તિષ્ક. અને આ અનુમસ્તિષ્ક એ નાનું મગજ અથવા તો પશ્ચ મગજનો ભાગ છે. આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ, જેમાં પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 47. 47મો પ્રશ્ન આપણી સામે છે, જેમાં આપેલું છે કેન્દ્રીય અને પરિઘવર્તી ચેતાતંત્રના ભાગ કયા છે? કેન્દ્રીય ચેતાતંત્રના ભાગની સુરક્ષા કોના વડે થાય છે? અહીં ચેતાતંત્રના મુખ્ય 2 ભાગ છે, પરિઘવર્તી ચેતાતંત્ર અને મધ્યસ્થ ચેતાતંત્ર અથવા તો કેન્દ્રીય ચેતાતંત્ર એવું પણ કહી શકાય. કેન્દ્રીય ચેતાતંત્ર એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અથવા તો CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ખાસ યાદ રાખજો, કેન્દ્રીય, મધ્યસ્થ, CNS આ બધાનો અર્થ એક જ છે, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. અને બીજું જે ચેતાતંત્ર છે એ પરિઘવર્તી ચેતાતંત્ર છે. અહીં મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. જેમાં આપણે રફ આકૃતિ દોરીએ તો આ મગજનો ભાગ અને આ કરોડરજ્જુનો ભાગ, આટલો જે ભાગ છે એ મધ્યસ્થ ચેતાતંત્રનો છે, જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે મગજમાંથી અને કરોડરજ્જુમાંથી જેટલી ચેતાઓ નીકળે છે એ ચેતાઓ આગળ વધી અનેક ચેતાકોષોમાં રૂપાંતર પામે છે. દરેક જગ્યાએ એ જાય છે. તો અહીં મધ્યસ્થ ચેતાતંત્રમાંથી જે ચેતાઓ નીકળતી હોય અને જે આગળ વધતી હોય શરીરના ભાગોમાં, એને પરિઘવર્તી ચેતાતંત્ર કહેવામાં આવે છે.
આમ 2 પ્રકારના ચેતાતંત્રનો સમાવેશ થાય છે, જેમાં આપણે જોઈએ આગળ જવાબમાં કેન્દ્રીય, મધ્યસ્થ અથવા તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. એટલે કે કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. પરિઘવર્તી ચેતાતંત્ર એ મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ ભેગી મળીને બનાવે છે. તે શરીરના અન્ય ભાગમાં સંવેદનાને પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ કેન્દ્રીય અથવા તો મધ્યસ્થ ચેતાતંત્રની વાત કરીએ. જેમાં આપેલું છે કેન્દ્રીય કે મધ્યસ્થ ચેતાતંત્રના ભાગની સુરક્ષા કરવી ખૂબ જરૂરી છે, કારણ કે તે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યના અને નાજુક અંગ છે. મગજ એ બધી જ ક્રિયાઓ કરવા માટેનું ખૂબ નાજુક અંગ છે. મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામેલ છે. અસ્થિ એટલે કે હાડકાની બનેલી એક પેટી આવેલી હોય છે, જેને આપણે ખોપરી પણ કહીએ છીએ. આ ખોપરીમાં મગજ રક્ષાયેલું હોય છે. જેમ આગળ જોઈએ, મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો હોય છે. આ મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી એટલે કે મસ્તિષ્ક મેરુજળ આવેલું હોય છે, જે આંચકાની સામે રક્ષણ આપે છે અને કરોડરજ્જુ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે. મગજ કઈ રીતે રક્ષણ પામે છે એની વાત કરી અને કરોડરજ્જુ કઈ રીતે રક્ષણ પામે છે તેની પણ વાત કરી. મગજ એ મસ્તિષ્ક પેટીમાં રક્ષણ પામે છે. આ મસ્તિષ્ક પેટીની અંદર આવરણો આવેલા હોય છે, શ્વેત દ્રવ્યનું આવરણ, ભૂખરા દ્રવ્યનું આવરણ, અને જેમાં મગજ રક્ષાયેલું છે એ મસ્તિષ્ક મેરુજળની અંદર રક્ષાયેલું છે. તો મસ્તિષ્ક મેરુજળ એ યાંત્રિક આંચકાઓથી મગજને રક્ષણ આપે છે. આ રીતે આપણે મગજની સુરક્ષા માટેનું લખી શકીએ. અને કરોડરજ્જુ પણ એ જ રીતે અસ્થિમય રચનાથી રક્ષણ પામેલું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 48, જેમાં આપેલું છે નીચે આપેલ પ્રત્યેક અંતઃસ્ત્રાવનું એક એક કાર્ય જણાવો. અહીં અંતઃસ્ત્રાવોના નામ આપેલા છે. આપણે તેનું કોઈ પણ એક કાર્ય લખી અને જણાવવાનું છે. ખાસ બોર્ડમાં પૂછાતો પ્રશ્ન 3 માર્ક્સનો ખાસ નોટ કરી લો, હોય જ છે આ પ્રશ્ન. એમાં પહેલું આપેલું છે થાઇરોક્સિન. તો આપણે જાણીએ છીએ કે થાઇરોક્સિન એ થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો હોય છે અને તે કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના ચયાપચયનું નિયમન કરે છે. ત્યારબાદ બીજું આપેલું છે ઇન્સ્યુલિન. તો આપણે જાણીએ છીએ ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે અને ઇન્સ્યુલિનનું કાર્ય શરીરમાં શર્કરાનું નિયમન કરવાનું છે. એક માર્ક્સમાં પણ તમને પ્રશ્ન આ રીતે પૂછી શકાય, શર્કરાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો ઇન્સ્યુલિન દ્વારા. એ જ રીતે ચયાપચયનું નિયમન કોના દ્વારા થાય છે? તો થાઇરોક્સિન દ્વારા. થાઇરોક્સિન કઈ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે? થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે. એ જ રીતે ઇન્સ્યુલિન કઈ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે? તો સ્વાદુપિંડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે એમ કહી શકાય. આગળ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે તે હૃદયના ધબકારા તથા વિવિધ અંગોમાં રુધિરનું પરિવહન કરાવે છે. ચોથું આપેલું છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું કાર્ય છે વૃદ્ધિ અને વિકાસના નિયમન કરવાનું છે. એટલે પાંચમું આપેલું છે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન એ નરમાં તરુણાવસ્થા સંબંધિત શારીરિક લક્ષણોના ફેરફારનું નિયમન અથવા તો નિયંત્રણ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 49, જેમાં આપેલું છે વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ જણાવો તેમજ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પર તેમની અસર જણાવો. અહીં વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ દેવાના છે અને આ દરેક અંતઃસ્ત્રાવનું કાર્ય છે એ
આપણે લખવાનું છે. જે બીજો પ્રશ્ન પૂછેલો છે કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પર તેમની અસર જણાવો, એટલે કે આપેલ અંતઃસ્ત્રાવોનું કાર્ય આપણે અહીં લખવાનું છે. તો અહીં વનસ્પતિ અંતઃસ્ત્રાવોમાં વનસ્પતિમાં 2 પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. આ 2 પ્રકારના અંતઃસ્ત્રાવ અહીં આપેલા છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે એ વૃદ્ધિ કરાવે છે, અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે એ વૃદ્ધિને રોકે છે, વૃદ્ધિ થતી અટકાવે છે. આ રીતે એના 2 અંતઃસ્ત્રાવ છે, જેમાં સૌથી પ્રથમ જોઈએ કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, તો તેમાં 3 અંતઃસ્ત્રાવોનો સમાવેશ થાય છે, ઓક્સિન, ઝિબ્રેલિન અને સાયટોકાઇનિન. એમાં સૌ પ્રથમ જોઈએ આપણે ઓક્સિન વિશે. તો અહીં આપેલું છે કે તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. પ્રરોહ એટલે કે પ્રકાંડનો જે ભાગ હોય આગળનો, એને પ્રરોહ કહેવામાં આવે છે. આ રીતે નાનો એવો છોડ હોય તો આગળનો જે ભાગ છે, જ્યાંથી નવું પર્ણ ઉત્પન્ન થતું હોય, તો આ જે ભાગ છે તેમને પ્રરોહ કહે છે. તો તેમાં આપેલું છે કે તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તે કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. ખાસ 1 માર્ક્સમાં ઓક્સિન છે એ કયા આવર્તન માટે જવાબદાર છે? પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. અહીં આપણે એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમમાં પ્રકરણ 7માં એનું પ્લેલિસ્ટ ખોલીને તમે જોઈ શકો છો. તો ઓક્સિન, ઝિબ્રેલિન, સાયટોકાઇનિન આકૃતિ દોરીને આપણે તેમાં સમજાવેલું છે, તે સમજી શકો છો. આગળ બીજો અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, એટલે કે વૃદ્ધિ કરાવનાર અંતઃસ્ત્રાવ છે એ ઝિબ્રેલિન છે, જેનું કાર્ય જોઈએ આપણે. ઝિબ્રેલિન તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે. ખાસ 1 માર્ક્સમાં પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરનાર અંતઃસ્ત્રાવ ઝિબ્રેલિન. અને ત્રીજું આપેલું છે સાયટોકાઇનિન, તે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. તે કોષ વિભાજનને પ્રેરે છે. આ ખાસ એના કાર્ય યાદ રાખવાના છે. ત્યારબાદ બીજો અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવ દ્વારા વૃદ્ધિ અવરોધાય છે, જેમાં ખાસ 2 ક્રિયાઓ થાય છે, પર્ણનું ખરી જવું અથવા તો ફળનું પાકવું. આ 2 ક્રિયા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો દ્વારા થતી જોવા મળે છે, જેમાં આપણે આપેલું છે કે એબ્સિસિક એસિડ. પહેલો અંતઃસ્ત્રાવ આપેલો છે એબ્સિસિક એસિડ. તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે. તે પર્ણને કરમાવી અને ખેરવાનું કાર્ય કરે છે. અહીં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ દ્વારા પર્ણ છે એ લીલામાંથી ધીમે ધીમે લાલ કે પીળા રંગનું બને છે, અને ત્યારબાદ મૃત્યુ પામે છે ત્યારે બ્રાઉન રંગનું બની અને ખરી જાય છે. તો આ રીતે કરમાવીને ખેરવાનું કાર્ય એબ્સિસિક એસિડનું છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 50. 50માં પ્રશ્નમાં આપેલું છે પરાવર્તી ક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપો. ત્યારબાદ બીજો પ્રશ્ન એમાં જ આપેલો છે પરાવર્તી કમાન સવિસ્તાર સમજાવો. પરાવર્તી કમાન વિશે પણ બોર્ડમાં ઘણી વખત પૂછાય છે, આ ખાસ યાદ રાખવું. પરાવર્તી ક્રિયા એટલે કે જેમાં મગજ ખૂબ કાર્યરત ન હોય એવી જે ક્રિયાઓ થતી હોય એને પરાવર્તી ક્રિયા કહે છે. જેમાં પહેલું આપણે જોઈએ પરાવર્તી ક્રિયા, તો મગજની ઐચ્છિક કેન્દ્રની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. જો સમજો, અહીં મગજની ઐચ્છિક કેન્દ્રની જાણ બહાર, એટલે કે અહીં અગ્ર મગજ જે છે એની જાણ બહાર આ બધી ક્રિયાઓ થાય છે, અને અગ્ર મગજની જાણ બહાર ક્રિયાઓ થાય છે એટલે ત્યાં મગજ છે એમાં કાર્યરત હોતું નથી.
ત્યારબાદ કીધું છે બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર. પરાવર્તિત ક્રિયામાં જે પ્રતિચાર વળતો જવાબ છે એ ખૂબ જ ઝડપી હોય છે અને આ જે ક્રિયા થાય છે એને પરાવર્તિત ક્રિયા કહે છે. એના ઉદાહરણ અહીં આપેલા છે, જે આપણે જોઈએ. પહેલું ઉદાહરણ છે અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો. તમે સ્કૂલેથી આવ્યા હોય, સારા માર્ક્સ આવ્યા હોય, મોર્નિંગ સ્કૂલ હોય, બપોરે 12-1 વાગે આવો, મમ્મી રસોડામાં હોય, રસોઈ બનાવતા હોય અને તમે દોડતા આવો, પૂરા માર્ક્સ આવ્યા છે ટેસ્ટમાં, ખૂબ ખુશ છો, એટલે દોડતા જઈ અને મમ્મી પાસે જઈએ છીએ રસોડામાં, મમ્મી મારું પેપર જુઓ, મને પૂરા માર્ક્સ આવ્યા છે. એમ કરતાં કરતાં મમ્મીને પેપર બતાવતા તમારો હાથ જો ગરમ તપેલી કે ગરમ કુકરને અડી જાય તો તમે સીધા જ હાથ લઈ લો છો અને આ એવી રાડ પાડો છો. તો અહીં મગજ છે એ અજાણ છે. મગજને જાણ નથી કે આ કુકર છે એ ગરમ છે, એટલે મગજની જાણ બહાર આ ક્રિયા થઈ છે. તો આવી જે ક્રિયા છે એને પરાવર્તિત ક્રિયા કહેવાય છે. તો અહીં પરાવર્તિત ક્રિયામાં મગજ કાર્યરત નથી, તો તેની બદલે કરોડરજ્જુ છે એ આ પરાવર્તિત ક્રિયા કરાવવાનું કાર્ય કરાવે છે. એટલે સંવેદી અંગ દ્વારા સંવેદના કરોડરજ્જુમાં જાય છે અને કરોડરજ્જુ ત્યાં અર્થઘટન કરે છે અને ચાલક ચેતા દ્વારા ત્યાંથી હાથ લઈ લેવાનું કહે છે. અને આટલી ક્રિયા કર્યા બાદ અહીં કરોડરજ્જુ છે એ ત્યારબાદ મગજને જાણ કરવા જાય છે. એટલે કરોડરજ્જુ દ્વારા પરાવર્તિત ક્રિયા થાય છે, અહીં મગજને જાણ હોતી નથી. જેમાં આપણે જોઈએ બીજું ઉદાહરણ છે તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. આપણે રાત્રે શાંતિથી ઊભા હોય અને કોઈ આપણી સામે અચાનક આવી અને ટોર્ચનો પ્રકાશ આપણી આંખમાં ફેંકે એટલે આપણે તરત જ આંખ બંધ કરી દઈએ અને આંખ પાસે હાથ લઈ લઈએ છીએ. પહેલાં આપણે આંખ બંધ કરી દઈએ છીએ અને ત્યારબાદ આપણો હાથ છે એ આંખ પાસે જાય છે એને પ્રકાશને રોકવા માટે. શા માટે તરત જ આંખ બંધ થાય છે અને હાથ પછી ઉઠે છે? તો અહીં આપણને મગજને જાણ નથી કે આ વ્યક્તિ આપણી આંખમાં ટોર્ચનો પ્રકાશ ફેંકશે. એટલે મગજને જાણ નથી, મગજની જાણ બહારની ક્રિયા છે. તો આ ક્રિયા કરોડરજ્જુ કરાવે છે. આંખમાં પ્રકાશ ફેંકાય છે એટલે આંખ છે એ સંવેદના સીધી જ કરોડરજ્જુમાં લઈ જાય છે. કરોડરજ્જુ તરત જ આંખને જાણ કરે છે કે આંખ નાની કરો અને ત્યારબાદ કરોડરજ્જુ મગજને જાણ કરે છે કે અહીં આટલો બધો પ્રકાશ ફેંકાયેલો છે, એટલે આપણે હાથ છે એ તરત જ આંખ પાસે લઈ જાય છે. તો આ જે ક્રિયા છે એ પરાવર્તિત ક્રિયા છે. ત્યારબાદ આપેલું છે પરાવર્તિત કમાન સવિસ્તાર સમજાવો. તો પરાવર્તિત કમાનમાં આપણે આ રીતે સમજાવી શકીએ કે પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. ખૂબ સરળ વ્યાખ્યા છે પરાવર્તિત કમાનની, ફરીથી જોઈ લો. પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી ચાલક ચેતા, સંવેદી ચેતા અને ચાલક ચેતા અને કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહે છે. અહીં જોડાણ કરવાનું છે. આ જોડાણમાં સંવેદી ચેતા, કરોડરજ્જુ અને ચાલક ચેતા, આ ત્રણના જોડાણ જે થાય એને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે. અહીં આકૃતિ આપેલી છે, જુઓ. ગરમ વસ્તુને ઉત્તેજના, ગરમ વસ્તુને અડે છે એટલે એ હાથને અડે છે એટલે હાથ ગ્રાહી અંગ કહેવાય. એટલે હાથમાં ગરમ વસ્તુ અડી તો એ ગરમ છે એવી જાણ લઈને જતી જે ચેતા છે એને સંવેદી ચેતા કહેવાય છે. અને આ સંવેદી ચેતા છે એ કરોડરજ્જુ પાસે લઈ જાય છે. કરોડરજ્જુમાં અહીં આપણે જોઈએ છે પૃથ્થકરણીય ચેતા છે વચ્ચે. તો પૃથ્થકરણીય ચેતા દ્વારા ત્યાં પૃથ્થકરણ થાય છે અને ત્યારબાદ એ પૃથ્થકરણ થયા બાદ ચાલક ચેતા દ્વારા એ માહિતી છે એ હાથને આપવામાં આવે છે, હાથના સ્નાયુને આપવામાં આવે છે, જેથી હાથના સ્નાયુ એની સામે પ્રતિચાર કરે છે અને હાથને દૂર લઈ લે છે. તો આમ પરાવર્તિત કમાન એટલે સંવેદી ચેતા, કરોડરજ્જુ અને ચાલક ચેતા, આ ત્રણેયના જોડાણની જે રચના છે તેમને પરાવર્તિત કમાન કહે છે.
ત્યારબાદ જોઈએ આપણે તેના લખાણ વિશે કે મગજ જ્યારે આરામમાં વ્યસ્ત હોય, બેધ્યાન અવસ્થામાં હોય કે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે કરોડરજ્જુ દ્વારા પ્રતિચાર દર્શાવવામાં આવે છે અને આ ક્રિયા ખૂબ જ ઝડપી છે. દાખલા તરીકે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો પગ, હાથ ગરમ વસ્તુને અડકે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાઓને ક્રિયાશીલ કરે છે અને ઉર્મિ વેગને કરોડરજ્જુ સુધી લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક ચેતા દ્વારા સંદેશો હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે. આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચાર અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગથી પ્રતિચાર અંગ સુધીનો સમગ્ર માર્ગ પરાવર્તી કમાન છે અને આ ક્રિયા એ પરાવર્તી ક્રિયા છે એમ કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 51 જેમાં આપેલું છે કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એકબીજાના સંકલન દ્વારા મનુષ્યના નિયંત્રણ અને નિયમનનું કાર્ય કરે છે. આ વિધાનની યથાર્થતા ચકાસો. આપણે અહીં એવી યથાર્થતા એવું આપણે સાબિત કરવાનું છે કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ બંને એકબીજાના સંકલન દ્વારા મનુષ્યમાં નિયંત્રણ અને નિયમન કરે છે. આપણે એના જવાબ માટે જોઈએ તો આપણે બહુકોષીય પ્રાણીઓ છીએ, એટલે કે જવાબ આપેલો છે બહુકોષીય સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે. વિવિધ પેશી અને અંગો જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે. તેથી બધા અંગો યોગ્ય રીતે ભેગા મળી સંકલિત રીતે કાર્ય કરે છે. તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે. આથી મનુષ્ય શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિકાસ પામ્યા છે. જેમાં આપેલું છે કે ચેતા ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે. શિખાતંતુ ઉર્મિવેગ સર્જે છે અને આ ઉર્મિવેગ કોષકાય દ્વારા અક્ષતંતુના એટલે કે ચેતાક્ષના છેડા સુધી વહન પામે છે, જે આગળ વધીને ઉર્મિવેગ સંવેદી ચેતા દ્વારા સંવેદના મગજ અને કરોડરજ્જુને પહોંચાડે છે અને મગજ અને કરોડરજ્જુ માહિતીને ચાલક ચેતા વડે સ્નાયુ કે અંતઃસ્ત્રાવ ગ્રંથિ સુધી પહોંચાડે છે. મગજમાં આવેલ હાઇપોથેલેમસ જે એક મગજનો ભાગ છે અને એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. આ પણ ખાસ 1 માર્ક્સમાં પૂછાય છે પ્રશ્ન. હાઇપોથેલેમસ એ મગજનો ભાગ છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? તો હાઇપોથેલેમસ એ મગજનો એક ભાગ પણ છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. હાઇપોથેલેમસ એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રને જોડતી કડી છે એવું પણ કહી શકાય. કારણ કે હાઇપોથેલેમસ એક જ એવા છે કે બધી સંવેદનાઓ ગ્રહણ કરે છે અને એ સંવેદનાઓ ગ્રહણ કર્યા બાદ હાઇપોથેલેમસ છે એ પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવવાનું કહે છે. હાઇપોથેલેમસમાંથી રિલીઝિંગ હોર્મોન્સનો સ્ત્રાવ કરવા માટેના ઓર્ડર આપે છે, જેથી કરીને પિટ્યુટરી ગ્રંથિ એ ગ્રંથિમાંથી તેનો સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવોનો અને આ ક્રિયા થતી જોવા મળે છે. જેમાં આપણે જોઈએ આગળ કે હાઇપોથેલેમસ દ્વારા રિલીઝિંગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જ્યાંથી અંતઃસ્ત્રાવી ગ્રંથિ પોતાનું કાર્ય શરૂ કરે છે. અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે, જે રુધિર પરિવહન દ્વારા વહન પામે છે. અહીં રુધિર પરિવહન છે, ખાસ નોટ દ્વારા નોટ પેનથી લખી અને પછી આપણે અહીં સમજીએ છીએ, કારણ કે
આપણને હોમ લર્નિંગમાં દીર્ઘ જવાબી પ્રશ્નોનું સોલ્યુશનમાં મોટા પ્રશ્નોના જવાબ આપતા નથી, માત્ર મુદ્દાઓ જ આપે છે. આ મુદ્દાઓ પરથી આપણે પ્રશ્ન જાતે બનાવીને લખવાના હોય છે. આપણે એ રીતે પ્રયત્ન કરેલા છે અને જાતે બનાવેલા છે અને આ રીતે પ્રશ્ન તમે લખી શકો છો. તેના જવાબ જેમાં આપેલું છે કે જે રુધિર પરિવહન દ્વારા વહન પામે છે. રુધિર દ્વારા તેઓ પેશી અને અંગો સુધી પહોંચાડે છે, જેને લક્ષ્યાંગ કહે છે, અને ત્યાં અંતઃસ્ત્રાવો ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક અથવા તો શારીરિક પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે છે. આમ મનુષ્યમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ જ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિકાસ પામ્યા હોય છે. હવે તેના માટે આપણે ઉદાહરણ પણ આપી શકીએ. સરસ મજાનું ઉદાહરણ આપણે લઈ શકીએ એમાં કે હાઇપોથેલેમસ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને મગજનો એક ભાગ પણ છે. તો હાઇપોથેલેમસ છે એ કોઈ બી સંવેદના છે એ અગ્ર મગજમાં જાય છે અને હાઇપોથેલેમસ અગ્ર મગજમાં આવેલું છે. એટલે ત્યાં સંવેદી ચેતા, ચાલક ચેતાના કેન્દ્ર આવેલા છે, ત્યાં અર્થઘટન થાય છે. એ પ્રમાણે હાઇપોથેલેમસ છે એમાંથી અહીં રિલીઝિંગ હોર્મોન્સ RH એટલે કે રિલીઝિંગ હોર્મોન્સનો હાઇપોથેલેમસ સ્ત્રાવ કરાવે છે. આ રિલીઝિંગ હોર્મોન્સનો સ્ત્રાવ કરાવે છે એ રિલીઝિંગ હોર્મોન્સ પિટ્યુટરી ગ્રંથિને જાણ કરે છે. એટલે પિટ્યુટરી ગ્રંથિ છે એ બાકીની ગ્રંથિઓનું નિયમન કરે છે. પિટ્યુટરી ગ્રંથિ છે એ ગ્રોથ હોર્મોન્સ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ છે, આ બધી જ ગ્રંથિઓનું નિયમન પિટ્યુટરી ગ્રંથિ કરે છે. જેમાં આપણે એક એડ્રિનલ ગ્રંથિની વાત કરીએ તો એડ્રિનલ ગ્રંથિનું નિયમન પણ પિટ્યુટરી ગ્રંથિ કરે છે. એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જે લડો યા ભાગોની પરિસ્થિતિ માટે તૈયાર થાય છે. એટલે કે લડવા માટે શરીરને તૈયાર કરવાનું કાર્ય અહીં એડ્રિનાલિન કરે છે. એટલે કે પિટ્યુટરી ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિને જાણ કરે છે કે પોતે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે. અને એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, આ અંતઃસ્ત્રાવ સીધા જ રુધિરમાં ભળી જાય છે અને રુધિરમાં ભળી જતાં આ અંતઃસ્ત્રાવો જે જગ્યાએ તેને જવાનું છે તે જગ્યાએ જઈ અને તે પોતાનું કાર્ય બતાવે છે. જેમાં એડ્રેનાલિન છે એ હૃદયના ધબકારા વધારવાનું કાર્ય કરે છે, પસીનો છૂટવાનું કાર્ય કરે છે, વગેરે જેવા કાર્ય કરે છે. અને એ પોતે લડવા માટેની પરિસ્થિતિ છે એ પણ તૈયાર કરતા જોવા મળે છે. આમ લડવા માટેની જે સ્થિતિ તૈયાર કરે છે એ એડ્રિનાલિનના દ્વારા જ થતી હોય એમ પણ આપણે કહી શકીએ છીએ. અને આ એડ્રિનાલિન છે એ આગળ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા નિયમન પામે છે અને પિટ્યુટરી ગ્રંથિ છે એ આગળ હાઇપોથેલેમસ એટલે કે મગજ દ્વારા નિયંત્રિત થાય છે. આમ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને મગજ એટલે કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ બંને એકબીજા સાથે જોડાયેલા છે એવું પણ કહી શકાય. અને આ જોડાણ કરવા માટેનો મુખ્ય ભાગ છે એ હાઇપોથેલેમસ છે. હાઇપોથેલેમસ એવો ભાગ છે જે મગજનો પણ ભાગ છે અને જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે અને તેના દ્વારા જ રિલીઝિંગ હોર્મોન્સનો સ્ત્રાવ કરવાની જાણ પિટ્યુટરી ગ્રંથિને કરે છે. જેથી પિટ્યુટરી ગ્રંથિ છે એ બાકીની ગ્રંથિઓમાં પોતાનો સ્ત્રાવ કરવાનું કહે છે અને જેથી કરીને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવાને કારણે તે રુધિરમાં ભળે છે અને રુધિર ભળવાના કારણે તે વિવિધ પરિસ્થિતિઓ છે એ તૈયાર કરી શકે છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 52. 52માં પ્રશ્નમાં આપેલું છે કે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે. તો તેના જવાબમાં આપણે લખી શકીએ રાસાયણિક સંકલન એટલે કે અંતઃસ્ત્રાવોનું જ કાર્ય આપણે લખવાનું છે. રાસાયણિક સંકલન એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા જે કાર્ય થતું હોય તેને રાસાયણિક સંકલન કહે છે. તો અહીં આપણે અંતઃસ્ત્રાવો વિશે લખવાનું છે, જેમાં કહ્યું છે કે વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. આ અંતઃસ્ત્રાવો રુધિરમાં મુક્ત થાય છે, એટલે કે રુધિરમાં જ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો જોવા મળે છે. રુધિર દ્વારા તેઓ પેશી અને અંગો સુધી પહોંચે છે, જેને લક્ષ્યાંગ કહેવામાં આવે છે. ત્યાં અંતઃસ્ત્રાવ ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક અથવા તો શારીરિક પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે છે.
આમ અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા આ ક્રિયા થતી જોવા મળે છે. ત્યારબાદ છેલ્લે પ્રશ્ન આપેલો છે આપણે પ્રશ્ન નંબર 53. 53માં પ્રશ્નમાં જોઈએ આપણે, જેમાં ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન એક ચેતાકોષના ચેતાંતથી બીજા ચેતાકોષના શિખાતંતુ તરફની દિશામાં થાય છે, પરંતુ ઉલટી દિશામાં શા માટે નથી થતું? આપણે આગળ જોઈ જ ગયા છીએ કે ઉર્મિવેગનું વહન છે એ ચેતોપાગમમાં ચેતાકોષના ચેતાંતથી બીજા ચેતાકોષના શિખાતંતુ તરફ થતું જોવા મળે છે. ચેતાકોષની આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવે, પણ ઉલટી દિશામાં આ વહન નથી થતું એનું કારણ શું છે આપણે જણાવવાનું છે. તો એમાં કહી શકીએ કે જ્યારે કોઈ વિદ્યુત સંકેત એક ચેતાકોષના પૂછતંતુ સુધી પહોંચે છે ત્યારે તે રાસાયણિક પદાર્થ ઉત્પન્ન કરે છે. આપણે આકૃતિ દોરીએ તો અહીંયા ચેતાકોષ છે, આ એનો કોષ કેન્દ્ર છે, આ એનો કોષકાય, આ ચેતાક્ષ છે અને આ એના ચેતાંત છે, અને આપણે કહીશું ચેતાંત. આ એના શિખાતંતુ છે. તો અહીં કહ્યું છે કે જ્યારે કોઈ વિદ્યુત સંકેત એક ચેતાકોષના પૂછતંતુ સુધી પહોંચે છે, વીજ આવેગ પૂછતંતુ એટલે કે ચેતાંત સુધી, અહીં પૂછતંતુ એટલે કે આ ચેતાંત સુધી પહોંચે છે ત્યારે આ ચેતાંતમાંથી અહીંથી રાસાયણિક પદાર્થ છે ઉત્પન્ન થાય છે. હવે આ વીજ આવેગ નથી રહેતો, અહીંયા વિદ્યુત આવેગ નથી રહેતો, અહીંયા પહોંચે એટલે વિદ્યુત આવેગ રસાયણમાં રૂપાંતર પામે છે, એટલે પોતે અહીં એક કેમિકલ, એક રસાયણ બની જશે. આ રસાયણ બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચે છે. હવે અહીંયા બીજો ચેતાકોષ આ રીતે આવેલો હોય છે. આ બીજો ચેતાકોષ છે એના જે આ શિખાતંતુ છે આગળના, એ શિખાતંતુ છે આ રસાયણ જે છે એને ઉર્મિ વેગમાં ગ્રહણ કરવાનું કાર્ય માત્ર શિખાતંતુ જ કરી શકે છે. તો અહીં આ રીતે આખી રચના આપેલી છે, જેમાં આપણે આગળ જોઈએ કે આ રસાયણ બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચે છે અને ત્યાં વિદ્યુત સંકેતમાં ફેરવાઈ જાય છે. એટલે કે આ જે રસાયણ હતું અહીંયા એ હવે અહીં વિદ્યુત સંકેતમાં શિખાતંતુમાં ફેરવાઈ જાય છે. એટલે એ શિખાતંતુ હવે વિદ્યુત આવેગને ફરીથી આગળ મોકલશે ચેતાક્ષમાં અને ત્યાંથી ચેતાંતમાં પહોંચશે. એટલે ચેતાંતમાં પહોંચ્યા બાદ ફરીથી એ વિદ્યુત આવેગ છે એ અહીંયા રસાયણમાં રૂપાંતર પામે છે. જેમાં આપણે જોઈએ આગળ, આ ચેતાકોષના શિખાતંતુ પર આ રસાયણની ગેરહાજરી હોય છે, જેથી વિદ્યુત સંકેત એ રાસાયણિક સંકેતોમાં રૂપાંતર થઈ શકતું નહીં. અહીં જે રસાયણ છે એ શિખાતંતુ ગ્રહણ કરે છે ત્યારે એને વિદ્યુત આવેગમાં રૂપાંતર પામે છે, એટલે કે અહીં રસાયણ રહેતું નથી, જેથી એ ઉલટી દિશામાં જઈ શકતું નથી. આ રીતે આપણે એનું કારણ છે એ લખી શકીએ છીએ. આમ આપણે અહીં હોમ લર્નિંગ એક્ઝામ્પલર બોર્ડ તરફથી જે આવેલું છે પૂરક સાહિત્ય, તેનું સોલ્યુશન કરી લીધું. 3 પાર્ટ અહીં પૂરા કર્યા. આપણું 7મું ચેપ્ટર પૂરું થાય છે.